8 જૂન 2026 શુક્ર આવી જશે કર્ક રાશિમાં, તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું પ્રેમ જીવન? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. તો એવામાં ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 8 જૂન 2026ના રોજ સાંજે 5:28 કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બળવાન બનશે. કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર? સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે ચોથા અને 11મા ભાવના સ્વામી શુક્ર એ હવે કર્ક રાશિમાં એટલે કે તમારી રાશિમાં જ ગોચર કરવાના છે, જે ગોચર તમારા પહેલા ભાવમાં થશે. આ સમય દરમિયાન તમારી આવક વધવાની ઈચ્છા વધુ હોઈ શકે છે અને તમે તમારા પરિવારના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને કાર્યસ્થળ પર સફળતા મળવાની શક્યતા છે. તમને પ્રમોશન, પ્રોત્સાહનનો અને પગાર વધારા માટેની તકો પણ મળી શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર સારો નફો લાવશે. તમને નવા વ્યવસાયિક તકો પણ મળી શકે છે, જેનાથી વધુ નફો થઈ શકે છે. આર્થિક રીતે જોઈએ તો આ સમયે તમને વધુ પૈસા મળવાની શક્યતા છે. આ તમારા સારા નસીબને કારણે આવવું શક્ય છે. સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવન સાથીને પ્રેમ અને સ્નેહ બતાવી શકો છો, જે તમારા બંધનને મજબૂત બનાવી શકે છે. આ સમયે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેવાની શક્યતા છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત રહી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે શુક્ર 3જા અને 10મા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા 12મા ભાવમાં થશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય દરમિયાન તમને કામ પર અવરોધો અને પડકારોનો સામનો કરવો પડી શકે છે. કેટલાક અવરોધો તમારી પ્રગતિમાં પણ અવરોધ લાવી શકે છે. આ સમય દરમિયાન કામનું દબાણ પણ વધી શકે છે. આ સમય દરમિયાન વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતા છે. નોંધપાત્ર નફાની તકો મર્યાદિત અથવા સામાન્ય થઈ શકે છે. નાણાકીય બાબતોમાં લાભ કરતાં નુકસાનની શક્યતા વધુ હોઈ શકે છે. બેદરકારીથી નાણાકીય નુકસાન પણ થઈ શકે છે. સંબંધોની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની લાગણીઓ થોડી તણાવપૂર્ણ બની શકે છે. તમે તમારા જીવનસાથીથી ભાવનાત્મક રીતે થોડા દૂર અનુભવી શકો છો. તમારા સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આ સમય દરમિયાન તમને પાચન સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, જે અનિયમિત અથવા અસંતુલિત ખાવાની આદતોને કારણે આવું થઈ શકે છે. માટે અનિયમિત ખાવાને ટાળવું જરૂરી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે શુક્ર 2જા અને 9મા ભાવના સ્વામી છે અને હવે તમારા 11મા ભાવમાં ગોચર કરશે. આનાથી ખુશી અને સંતોષમાં વધારો થઈ શકે છે. વધુમાં નાણાકીય લાભ માટે સારી તકો મળશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને તમારા કાર્યમાં નોંધપાત્ર સફળતા અને સંતોષ મળવાની શક્યતા છે. વ્યવસાયની દ્રષ્ટિએ તમે આ સમયે નવો વ્યવસાય શરૂ કરી શકો છો અને તેમાં સારો નફો થવાની સંભાવના છે. નાણાકીય રીતે જોઈએ તો તમને નોંધપાત્ર નાણાકીય લાભ થવાની સંભાવના છે. સંબંધોની વાત કરવામાં આવે તો તમે તમારા જીવનસાથી સાથે પ્રેમાળ અને સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી શકો છો. તમારા બંને વચ્ચે હળવો અને સુખદ સંબંધ વિકસી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહી શકે છે અને તમે સ્વસ્થ અને ફિટ અનુભવી શકો છો. આનાથી તમે ખુશ અને ઉર્જાવાન અનુભવી શકો છો. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 8 જૂનથી શુક્રનું કર્ક રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો.
અને જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં.